સુરત પહોંચે સુરત શહેરમાં પણ ધોધમાર વરસાદ છે। શહેરના અનેક વિસ્તારમાં પવન સાથે વરસાદ છે। ક્યાં ક્યાં વરસાદ છે જ્યારે એની વાત કરીએ તો લિંબાયત, પાંડેસરા સહિતના વિસ્તારોમાં વરસાદ છે। ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો પાણી થયા છે। હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ આપ્યું છે। ભારે વરસાદના પગલે તંત્ર સ્ટેન્ડ બાય ખડે પગે પણ જોવામાં આવી રહ્યું છે। સુરતમાં દક્ષિણમાં જુઓ તો વાપીમાં 3.6, નાના પોંડામાં 3 ઇંચ, પારડીમાં 2.8, ઉમરગામાં 2.7 ઇંચ વરસાદ છે। દક્ષિણમાં ખાસ કરીને વલસાડ જિલ્લો આપજો, ત્યાર પછી ડાંગમાં પણ સારો વરસાદ છે। સુરતમાં પણ સારો વરસાદ વરસી રહ્યો છે। પ્રજાને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, પણ જે રીતનો વરસાદ છે, ધરમપુર 1.5 ઇંચ, 1.5 ઇંચ વરસાદ ધરમપુરમાં નોંધાઈ રહ્યો છે। જલાલપુરમાં 1 અને અંબિકામાં 1 ઇંચ વરસાદ જોવામાં આવી રહ્યો છે। સુરતમાં પણ સારો વરસાદ વરસી રહ્યો છે, જેમાં આપ જોઈ રહ્યા છો લિંબાયત, પાંડેસરા સહિતના વિસ્તારમાં સારો વરસાદ જોવામાં આવી રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા જે રીતે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારબાદ સુરત શહેરમાં ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે। આપ જોઈ શકો છો ધોધમાર વરસાદ વરસવાના કારણે સુરતમાં તમામ જે વિસ્તાર છે તેમાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો ખટોદરા પોલીસ સ્ટેશન બહારના સીધા દ્રશ્યો છે, જ્યાં મેઇન રોડ ઉપર પણ પાણી ભરાઈ જતા જે વાહન ચાલકો છે તેને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। હાલમાં ટ્રાફિક જામની પણ પરિસ્થિતિનું નિર્માણ થયું છે, ત્યારે બીજી તરફ આપ જોઈ શકો છો જે રીતે વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે જે જળની સપાટી છે સતત વધી રહી છે અને ખટોદરા પોલીસ સ્ટેશનમાં આ રીતે પાણીનો જે ભરાવો છે તે ભરાવો અહીં જોવા મળી રહ્યો છે। આપ જોઈ શકો છો પોલીસ સ્ટેશનની અંદર પાણી ભરાઈ જતા જે પીસીઆર વાહન છે તે પીસીઆર વાહનને પણ બહાર કાઢવાની નોબત આવી રહી છે, કારણ કે હાલ વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। છેલ્લા અડધો કલાકની વાત કરીએ તો અડધો કલાકની અંદર સુરત શહેરમાં 1.5 થી 2 ઇંચ જેટલો જે વરસાદ છે તે વરસાદ ખાબકી ચૂક્યો છે। એટલે કે આપ જોઈ શકો છો હાલમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને જે ઉધના, લિંબાયત, પાંડેસરા, ખટોદરા સહિતનો તમામ વિસ્તાર છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। હાલમાં પણ આપ જોઈ શકો છો પોલીસ સ્ટેશનની બહાર જે કાર અને વાહનો પાર્ક કર્યા હતા તે પાણીમાં અડધા ડૂબી ગયા છે। એટલે કે આપ જોઈ શકો છો હાલમાં સુરતમાં જે રીતે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે, ત્યારબાદ સુરતમાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। હજી પણ આકાશમાં વીજળીના કડાકા પડી રહ્યા છે। હવામાન વિભાગ દ્વારા જે રીતે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારબાદ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। 108 પણ ફસાઈ ગઈ હતી અને 108 પણ આપ જોઈ શકો છો જે ટ્રાફિક જામ છે તે ટ્રાફિક જામમાંથી બહાર નીકળી રહી છે અને ધીરે ધીરે જે ટ્રાફિક જામ જે છે તે થઈ રહ્યો છે અને હાલમાં આપ જોઈ શકો છો આખું ખટોદરા પોલીસ સ્ટેશન જે છે તે બેટમાં ફેરવાઈ ગયું હોય તે રીતના જે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। આપ જોઈ શકો છો જે પોલીસ કર્મચારી છે તે પોલીસ કર્મચારી પણ પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બની રહ્યા છે અને ધીરે ધીરે અમારી ટીમ જે છે તે અંદર જવાનો પ્રયાસ કરશે, કારણ કે જે પાણીનું જે જળસ્તર છે તે સતત વધી રહ્યું છે। ધીરે ધીરે પાણી જે છે તે પોલીસ સ્ટેશનની અંદર આવવાની શરૂઆત થઈ ગઈ છે। હાલમાં આપ જોઈ શકો છો આખું પોલીસ સ્ટેશન જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। જ્યાં જોઈ ત્યાં પાણી જોવા મળી રહ્યું છે। ખટોદરા પોલીસ સ્ટેશનનું આ કેમ્પસ કેમ્પસમાં આખું જે બેટમાં ફેરવાઈ ગયું હોય તે રીતના જે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યું છે। માત્ર 1 ઇંચ જેટલો વરસાદ જે છે તે ખાબકશે, એટલે કે જે પીઆઈની જે ચેમ્બર છે તે પીઆઈની ચેમ્બરમાં પણ જે પાણી છે તે પાણી ભરાઈ જશે। હાલમાં તમામ જે દસ્તાવેજી પુરાવા છે તે સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી રહ્યા છે। બીજી તરફ આપ જોઈ શકો છો આખો જે વિસ્તાર છે તે પાણીમાં જળબંબાકાર જોવા મળી રહ્યો છે। એટલે કે આપ જોઈ શકો છો વરસાદ જે છે તો વરસાદનું જે જોર છે તે કેટલી હદ સુધી અહીં જોવા મળી રહ્યું છે। જે પાણીના જે કુંડા હતા આ ઉપરાંત જે ફૂલના જે કુંડા હતા તે પણ તૂટી ગયા છે। સાથોસાથ જે પાણીનું જળસ્તર છે આપ જોઈ શકો છો હાલમાં તમામ જે તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે અને ધીરે ધીરે જે પાણી છે તે પોલીસ સ્ટેશનની અંદર ભરાવાનું શરૂઆત થઈ જશે। હજુ પણ
વીજળીના જે કડાકા ભડાકા છે તે જોવા મળી રહ્યા છે। ક્યાંક ને ક્યાંક અહીં જે રીતે એલર્ટ આપવામાં આવ્યું છે, એલર્ટના પગલે આપ જોઈ શકો છો સમગ્ર સુરત શહેર જે છે તેમાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ખટોદરા પોલીસ સ્ટેશનમાં પણ પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। કેમેરામેન વિજય બેસાણે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।